इंतजार की घड़िया समाप्त हुई। रविवार આવી ગયો છે અને સવારના 4:30 થઈ ગયા છે અને જૂનાગઢ માટે નીકળી ગયા છીએ। તો બતાવીએ તમને આગળની જર્ની। બધા છોકરાઓ રેડી થઈ ગયા છે। મિત્રાજસિંહ, જયરાજ જાડેજા, રૂકેશ રબારી અને પ્રણવ પટેલ। મોઢું તો બતાય તારું ડાકુ ભાઈ બતાવવાનું। હાલો આગળ તમને બતાવીએ જર્ની અને મોજ મસ્તી કરીએ। જય માતાજી, જય ગિરનારી। જય ગિરનારી, જય માતાજી। હનુમાન ચાલીસા કંપલસરી। So guys, finally जूनागढ़ पहुंच गए। इंतजार की घड़ी खत्म हुई। सामने हमारा गिरनार दिख रहा है। तो जूनागढ़ पहुंची गया છે। 6:15 વાગી ગયા છે। નરસિંહ મહેતાનો દામોદર કુંડમાં। જય માતાજી, હર હર મહાદેવ। જય ગિરનાર। હાલો છોકરાઓ પેલા બધા નાઈને પવિત્ર થઈ જાવ। હલે તને કહું છું, તું ખાસ ગંધારો નાયો નથી। નાઈને આવ્યો। જય ગિરનારી। ભવનાથ में हमारा स्वागत है। नाश्तो करो, गाठिया वाठिया की गाठिया। चा से हां चा से 6 कटिंग करना होगा काका। चाय गरम गरम चाय, गरम गरम चाय। मित्राची चाय वाला। ये अंकल गाली बोलते हैं। चा पानी पी અને હવે વેતા થાય। ચા જોરદાર એટલે જોરદાર, જરાય હારો નતો। મિત્રો આજ વખતે જૂની સીડીએથી ચડવાના છીએ। પ્રવેશ દ્વાર આવી ગયો છે, તમને બતાવું। ચેકિંગ ચાલુ છે। બાકી જૂની સીડી છે જોરદાર, જામ બહુ આવે ચડવાનું। હું आखिरकार पहुंच ही गए। मतलब सीढ़ी पहुंच गए। सुपर व्यू है। हजी तो ओरिजिनल तो बाकी है। सिंह जड़े वेचा तो सिंह મળે પણ કોને લાગ્યું? કેમ કરતો? માર્યું કે પડ્યું? આમ કૂદવા ગયું ને એમાં પડ્યું। ઓહો, એ ચક્કર ખાતા ખાતા બેહી ગયા। ઓહો, બહુ ગઈ। લોકો કહે છે કે સ્વર્ગ જોવા માટે એકવાર મરવું પડે, પણ હું તમને એમ કહું છું કે સ્વર્ગ જોવા માટે એકવાર ગિરનાર આવવું પડે। જય ગિરનારી। હે દર 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 દાત લાંગ પીડ કોતર ગઢને કાંગરા રાણ દ્રઢને ડાંગ ડાડા મથાન ડાંગ નરસઈ નાચે ન તાંગ સમદર નો સોમ સ્વાંગ જિન જોગી બુદ્ધ ભાંગ ખપર થી ખલક ખા। સોલા પહોંચી ગયા છે, એને બીવડાવવાની કોશિશ કરીએ। મને એવું લાગ્યું છે જયરાજ નો રદી ભેગી ગયું કે હવે ક્યાં અવાજ આવે। રૂકેશ, મજા આવે છે ને? આનંદ આવે ભાઈ। તો વાંધો નહીં।
મિત્ર તારા પપ્પા સાચું કહેતો હતો. વિડીયો ચાલુ કર્યો થોડો પૂરો હાલવા માંડ્યો. હમણાં ભાગ્યનો ખંભો ચાલીને હાલતો પસા પગથિયે ખોરા ખાય છે હે. અને એક આ માટી છે ઉભો જ નથી રહેતો ડાગલા ઘોડે ડુક 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 ડુક. જયરાજસિંહ જાડેજા આમ ફેંકતો જાય છે ઉપર. ये एक लड़का बेहोश हो गया है. अभी अभी होश में आया है. जय गिरनारी. जय गिरनारी. रुके हाई कर दे पब्लिक ने. जय गिरनारी. जय गिरनारी. જોરદાર વ્યૂ આવે છે. હજી તો 2000 પગથિયા ચડ્યા છે. પવન જોરદાર છે એટલે કઈ વાંધો નથી. જો પવન ના હોત તો બહુ વધારે થકાઈ જવાત. અને પાણી તમારી યારે વ્યવસ્થા કરીને આવજો. પ્લાસ્ટિકની બોટલનો ઓછો ઉપયોગ કરજો. કેનની બોટલ લઈને આવી બોટલ હોય તો વાંધો નહીં. બાકી ઓલી બિસ્લરીની ને બોટલ આવે છે એ ઓછો ઉપયોગ કરજો. કારણ કે ત્યાં આગળ ગેટ ઉપર જ કઢાઈ દે છે. અને જેમ બને એમ વધારે પાણી લઈને આવજો. ઉપર અમુક જગ્યાએ પાણીની વ્યવસ્થા છે એટલે વાંધો નહીં આવે. ગિરનાર આવો ત્યારે આ ખાસ બાબતોનું ધ્યાન રાખવું. એક તો એ કે પાણી ખાસ લઈને આવજો. બીજી વસ્તુ એ કે હવે જીન્સના કપડાં નહીં પહેરતા. અને ત્રીજી વસ્તુ એ કે બૂટ પહેરીને આવજો. જો ચંપલ પહેરીને આવશો તો બહુ જ થકાઈ જાય. અને નિરાતે ચડો. બહુ ઉતાવળ કરતા નહીં. જો ઉતાવળ કરશો તો થાકી જશો. અને જો તમને થાક લાગે તો ઊભા તમે થાક ખાઈ લેજો. બેસતા નહીં. જો તમે બેસશો તો તમને વધારે થાક લાગશે. બાકી એકવાર ચોમાસામાં ગિરનાર આવો સ્વર્ગ કરતા પણ બહુ મજા આવી જાય એવું છે. જય ગિરનારી. ગમે ત્યારે દોસ્તાર રે કે બહાર જવાનું થાય પ્લાન તો મનાઈ નહીં કરતા. તમે ગોઠવી નાખજો પ્લાનનું. કારણ કે જે દોસ્તાર રે મજા છે એ બીજે ક્યાંય નથી. અને આ વારો પાછો બીજી વાર નહીં આવે. ફૂલ ઠંડુ પાણી ફ્રીઝર કરે. જો ઓલા ભાઈ જાય છે ભાગ્યને પાણી પાયું. ભલા માણા મળી જાય કઈ ખબર નહીં કેમ પણ ભાગ્ય ચડી નતો શકતો. એની બદલે હું થયું તી આમ જો સૌથી આગળ જ હાલ્યો જાય છે. જો શૂટ થાય. ઉભો રે. એને તું પકડી રાખ. આને મને બ્રેકિંગ ન્યૂઝ આજની ગિરનારમાં મોસમી પવન કહેવાય. વરસાદ તો ન કહેવાય પણ જોરદાર પવન છે. માણાને હલાવી નાખે એવો પવન છે. તબિયત ખુશ કરી નાખે. અને અહીંયા નીચે ઊંડી ખાઈ છે. જય ગિરનારી. અલખ નિરંજન. ભાઈ કેવી મજા આવી ગિરનાર ચડીને. પાછા રિટર્ન થઈ ગયા. જાવ છો હજી રિટર્ન થઈ ગયા. કેટલા વાગે ગયા હતા? 4 વાગે. 4 વાગ્યામાં ક્યાં સુધી ગયા હતા? દત્તાત્રેય સુધી જઈવા. નીચે કમંડળ કુંડ છે ને ત્યાં જુના પ્રસાદી લીધી. ક્યાંય પ્રસાદી ચાલુ છે? ત્યાં પ્રસાદી ચાલુ છે. વાહ. પછી પાછા નીચે ઉતરી ગયા. જૂની સીડી છે. જૂની સીડી થી નીચે ઉતરવાનું છે. નવી સીડી ચડ્યા હતા. હા, નવી નવી સીડી ચડ્યા અને જૂની થી ઉતર્યા છે. બરાબર. ઉપર હવે સાત ઉપર ઊંચા બહુ.
તો બધાને કહી દો કે ચોમાસામાં ગિરનાર જરૂરથી આવે. સ્વર્ગ એટલે ગીર ને ગિરનાર એટલે સ્વર્ગ. હાય ભાઈ. અને જો તમારે મહિના પહેલા સ્વર્ગ જોવું હોય તો ગિરનાર એકવાર જરૂરથી આવો. અને એ પાછું ચોમાસામાં એકવાર ગિરનારની મુલાકાત લ્યો એટલે તમે બધા કહો કે દર વર્ષે ગિરનાર જાવું છે એટલે જાવું છે. જય ગિરનારી. જય ગિરનારી. અન્નદાતા ગુજરાત અમારી